જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળી પડ્યા હતા ભાઈ આજે આપણે દુકાને જવા માટે। દુકાન તમને કહી દઉં 3-4 દિવસથી આપણે ચાલુ કરી દીધી છે ઓનલી ફોર અત્યારે આપણે દાબેલી મળે સત્યો તો આપણે તમને કહી દઉં ચોકડી પર નીકળી પડ્યા હતા બધો સામાન લઈને અને ફાઇનલી તમને કહી દઉં જુઓ ચોકડી પર આપણે પહોંચી ગયા। તો જુઓ ચુડેલ માતાનું દર્શન કરી લો। પહેલાં તો દર્શન કર્યા પછી આપણે પહેલાં દુકાન જોઈ લો। દુકાન જોયા પછી તમને કહી દઉં મારે પહેલાં જવાનું હતું પછી ઘેર મારા મમ્મી પપ્પાઓના ઘેર ત્યાં સામાન પડ્યો તો સામાન લઈને આપણે જવાનું છે પાછું દુકાને। તો ફાઇનલી તમને કહી દઉં સામાન લઈને આપણે પાછા રિટર્ન થઈ ગયા દુકાને આવ્યા પછી બધું કમ્પ્લીટ કરી નાખ્યા। હવે કીધું પહેલાં કચરો વાળી નાખીએ તારું ખોલી નાખ્યું હતું દુકાનનું અને હવે બધું સાફ કરી નાખીએ। દુકાનમાંથી બધું સાફ કરવાનું હતું પણ કીધું આજે નહીં કરવું અમને સામાન લાવીએ હજુ 10-15 દિવસ પછી બધું કરવાનું છે। અને એટલામાં આવી ગયા આપણે બે ગ્રાહક પ્રફુલ અને જીગર બે સવારમાં ખોલીને તરત ગ્રાહક આવી ગયા હતા। તો કીધું ભાઈ દાબેલી બનાવતી હોય દાબેલી બનાવીને એ દાબેલી બનીને ઈવોને આલી દીધી અને બે દાબેલી ઈવોને આલી પછી ત્રીજી બનાવતો 3 દાબેલી ઈવોને આપણે આપી દીધી। અને એટલે આમ કીધું આપણને લાગી જતી ભાઈ ભૂખ વાગી જતા 11 ને 12 વાગવા આવી ગયા હતા અને કીધું ભેળ તો બનાવી દઈએ। તો બાજુમાંથી તમને કહી દઉં પડીકોનો 3 લઈ લીધો 3-4 પડીકો લીધો સેવ મમરા લીધા અને એવું બધું લઈ ચટણી નાખી સેવ નાખીને ડુંગળી નાખીને તીખી ચટણી નાખીને બમ નાખી આપણે ભાઈ ભેળ। અને તમને કહી દઉં ભેળ આપણે બનાવવાના છે ચટણી બટની એની અલગ બનાવવાની છે જબરજસ્ત રીતે બનાવવાના છે। અને આપણે ભેળ કરીને નીકળી પડ્યા ભાઈ ધ્રુસીને લેવા અને એ ગામમાં સ્કૂલમાં હતા બરોબર ઓગણવાડી ચાલુ થઈ છે તો એ ઓગણવાડીમાંથી છૂટ્યા હતા એટલે ફોન આવી ગયો હતો ને આપણે લઈને એને પાછા રિટર્ન થઈ ગયા। અને એ કરતા હતા ભાઈ મસ્તી બાઇક ઉપર કીધું હકનો રહ કારણ કે બાઇક ઉપર પડી જવાય જુઓ મસ્તી કરતા હતા ને એને પોકાડી દીધા ભાઈ ઘેર અને આપણે આવી ગયા પાછા ગ્રાહક। તો એને આપણે દાબેલી બનાવી આલી મોણો જોઈને બે બેઠા હતા અને તમને કહી દઉં એક ગ્રાહક આપણે ફોન ભૂલી ગયો હતો તો જોઈ લો એ ફોન એનો ભૂલી ગયો અચરાલ ના થાય એ અને એ સંબંધી હતા દાબેલી ખાવા આવ્યા હતા અને ફોન રહી ગયો હતો એમને। તો કીધું એનો પાછો ફોન આવ્યો હતો તે કીધું ફોન આપણે ચોકડી પર પડે છે તમે ગમે તે ટાઈમ આવીને લઈ જજો અને એ આવી ગયા હતા અને ફોન એને આપણે રિટર્ન કરી નાખ્યો હતો। અને આપણે યુવાને પેલા ભરાય યુવાને બાવજીને આપણે દાબેલી બનાવી આલી દાબેલી બનાવ્યા પછી એ ખાઈ લીધી અને આપણે નાલ દીધા ભાઈ પૈસા। અને એટલામાં અહીંયા જમૈશા તો જમૈશાને કીધું દાબેલી બનાવી આલો તો દાબેલી આપણે યુવાને બનાવી આલી અને યુવાને કીધું ચટણી બટની લ્યો તો ચટણી લઈને યુવાએ ખાઈ લીધી દાબેલી અને એ જતા રહ્યા। અને આવી રીતે આપણે આખો દારો પૂરો થઈ ગયો હોય કારણ કે કહું આખો દિવસ આમથી આમ કર્યામાં આપણે દાબેલી વેચામાં પૂરો થઈ ગયો અને 2 પેકેટ વધ્યો તો એ પતી જશે હવે અને પતી ગયા પછી આપણે જવાના છીએ હવે ઘેર। તો ફાઇનલી આપણે બધું પતી ગયું દુકાન વધારી નાખીને નીકળી પડ્યા ઘેર જવા માટે। તો ધ્રુસી તો જોતા હતા ભાઈ ફોન તો જોઈ લો ઢીંગલો એવાનો ચાલુ જ હતો ઢીંગલા વગર ખાવાનું એ ના ઉતરે। તો આવી રીતે આખો દિવસ આપણો પૂરો થયો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય બાબારી જય શ્રી કૃષ્ણ। શેર કોમેન્ટ લાઈક કરતા જાઓ ગરમી વધારશે અને તમને કહી દઉં આવતા વિડીયોમાં